તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. અને ઘણો ટાઈમથી આપણે કબૂતરના તો વિડીયો બનાવતા હતા જ, પણ આજે થોડોક વ્લોગમાં ચેન્જ કર્યો. આજે આપણા દોસ્તાર કેવા છે આપણે જોઈ, એટલે બધા દોસ્તાર તો બધા બહુ રાખવાવાળા છે અને બધા હારા જ છીએ. અને આજે આપણે બધાને ફોન કરી, અને ફોન કેવો કરવો કે માથાકૂટમાં ફોન આવે. આજે માથાકૂટમાં કોકના ભાઈબંધો ના આવતા, તો આપણે ભાઈબંધોને ફોન કરી કે માથાકૂટમાં કોણ કોણ આવે છે. આપણે ખાલી ખોટે ખોટે કહેવાનું છે કે લપ થઈ ગઈ ભાઈ આજે. તો હાલો પહેલાં એકાદા જણાને આપણા ભાઈબંધને ફોન કરી અને એનું રિએક્શન કેવું હોય આપણે જોઈએ અને શું કહીએ છીએ. તો આપણે પહેલાં એક દોસ્તારને ફોન કરીએ ને શું કહીએ જોવો તમે સાંભળો. વાને કરીને તો ખોટું હોય છે અત્યારે તો. હેલો, ક્યાં જો? ક્યાં જો? હા, થોડો લપ થઈ ગઈ છે. ઝાપટ મારી લીધેલા એક જણાએ મને. ઝાપટ મારી લીધી એક જણાએ મને. હું એ ઘરે જાઉં. અહીંયા ખારીનો છે એક જણો. મોબાઈલે તૂટી ગયો મારો. હા, ઘરે જાઉં. ભાઈ શું કરવું એ બીજા પેલા આવું એનું કામ છે. ના આ મારી ઉપર ઘા કરેલા, હાથ પગ તો ભાંગી નાખવા છે આપણે. તમે અહીં ના ભાઈ. હા ભલે હાલ. તો ભાઈ એક ભાઈ બંધ કીધું કે હું આવું એ એટલે એ કઈ મૂકી એવા નથી, એવા છે. તો હવે બીજાને કરીએ આપણે ફોન, તેનું રિએક્શન કેવું હોય. એટલે ભાઈ તમે જોયું કે આપણા ઓલા ભાઈબંધને પહેલાં જ ફોન કર્યો, એને હું કીધું કે હાલ આવું એટલે એ પછી ઘરમાંથી ને જ કાઢે સીધા, ગમે એ ના હોય. આ તો મારા થકી બધા શાંત, બધાને ટાટા કરી નાખ આપણે માથા. હવે બીજાને કરીએ આપણે એનું. કાર્ડ ફોન ઉપર. હલો, આ ક્યાં જો? એમદા પકો બોલું. આ પકો બોલું જો. ક્યાં જો? હા, આ થોડીક લપ થઈ ગયેલા ખારીમાં. ગાડી અડી ગઈ હતી ને ઝાપટ મારી લીધી યાર મને, અને પાછા મોબાઈલ તોડી નાખ્યો છે, તૂટી ગયો મારો. ખબર નહીં હે કોક. ના આપણે ઓળખતા નથી બહુ. હવે શું કરવું એ? હાથ પગ તો ભાંગી નાખવા છે. હા હા, હાંજે નહીં, હાંજે હું જાય? હાંજે જવું અત્યારે જ પડી. હા અરે ના ઓળખી તો ભલે ને ગમે એ ભાઈ. એટલે ઝાપટ મારી લીધી મને. ગાડી જરી કહી દે તો એમ થોડું હાલે કઈ. આપણે બહુ ઓળખતા નથી કઈ એને. હા ના હમણાં જ જવું છે. તો હું છે? હા હા ભલે. એટલે બીજો કહે છે કે હું આવું, એટલે આ પછી ત્યાં જાય એટલે કામ તમામ કરે બધા. હા એ છે. અને સાંજે જાય તો સાંજે ધમાલમાં છે. એટલે હવે આપણે ત્રીજાને ફોન કરી. એટલે ભાઈ ઘરે છે આપણો ભાઈબંધ, એટલે કાંઈ બહુ જાજુ બોલ્યો નહીં. અને હવે આપણે આ ત્રીજા જણાને ફોન કરી. હવે એ શું કહે? આ ઘરે છે ને તો આપણે કાંઈ નહીં બોલીએ. ક્યાં જો? તો થોડીક લપ થઈ ગઈ. હા ખારીનો એક જણો છે, એટલે થોડી ગાડી અડી ગઈ હતી, ઝાપટ મારી લીધી મને, અને મોબાઈલ તોડી નાખ્યો છે. હા મોબાઈલ તોડી નાખ્યો. શું કરવું? હા પણ આવીને શું કરવું છે? મારવું હોય ને?
તો ક્યાં રે કઈ ઠેકાણું કઈ પૂછને હારીમાં દે છે ને ક્યાંક ઈ તો ગોતી લેવું આપણે. હા બપોરે જમવા આવું કઈ ફોન કરો. હે ફોન બપોર કરો મારા બાપા આવે એટલે. હા પણ શું કરવું છે એટલે લપ કરવી છે? ઈ કરવું હોય તારે ત્યાં એવું કરવા છે રે ને પૂરો. મારે તો હાથ પગ ભાંગ નાખવા. આ તો હાથ પગ ભાંગી નાખી. હા હા ભલે હાલ. હા મને આવો તમે ફોન કરો. ઈયા એટલે ભાઈ થોડો કામમાં હતો ને કે હાથ પગ ભાંગી નાખી આપણે કીધું એટલે આવા ભાઈ બાંધવું જોઈએ. હવે કોઈ ચોથાને કરીએ આપણે એટલે કોઈ ના તો પાડે એવા છે જ નહીં એટલે સીધા ભેગા હાલતા થઈ જાય. એને ખબર છે આપણે કે ખોટા ના હોય એટલે હાલતા થઈ જાય બધે. તો એક ત્રીજાને ચોથાને કરીએ આપણે ફોન હાલા. એટલે ઓલો ભાઈ બંધો આપણે આવતો હતો જ અને બીજા એકને કરી પણ આ કોઈ આમ તો બાંધેવા નથી બધા સીધા હોય એટલે એ લાઈનમાં નહીં. હવે પહેલાં બધા એ લાઈનમાં હતા અમે કે બા માથાકૂટમાં એમાં એટલે હવે તો આ લાઈન આપણે હાવ મૂકી જ દીધી એમ. કોઈ યારે લપટ નહીં કરવાની કાંઈ, કોઈ યારે મગજમારી નહીં ખોટી. અત્યારે એવા સુધરી આપણે અમારા મા બાપ હાટું થઈને બધા અમે અને બાકી કામ ધંધો બધા કરી જઈએ એમાં મજા જઈએ. બાકી તોય આપણે જે હજી ફોન કર્યા હતા તો એ બધા આવવા તો આમ તૈયાર જ હતા. અને આ બીજા ભાઈબંધને ફોન કરીએ આપણે. એ તો એના કોઈ બાજુમાં કોઈ રહે તો આપણે કહે હલો હલો હાલો આ ક્યાં જો પક્કો બોલો? પકો બોલે. હા એકલી બેહાડી દો બકાલ બેસું છો. હા કોણ કોણ છો? હું એકલો હું. તા બાપા નહીં? બાપુ આવું જો હિસાબ કરે જાય એક ગમમાં. હા કઈ લપ થઈ ગયેલા? ક્યાં રફ થઈ તારે? ખારીમાં હા ખારીમાં જાપાન મારી લીધી ને મોબાઈલ તોડી નાખ્યો કોનો? મારો. ના હોય. હા હા રમતું રમ નહીં. ના ના એટલે આમ તો શું કરે હાચે કાંઈ તો આમાં થોડો ફોન કરું કાંઈ મારે મોબાઈલ હોય તો મારામાં ના કરું. હાચે તૂટી ગયો કાંઈ રમણ થોડો કરું. ગાડી અડી ગઈ મારી લીધો જાપાનનો ઘા કરી લીધો સીધો મોબાઈલ તૂટી ગયો. એ આપણે બહુ નથી ઓળખતા તો શું કરવું છે? કે ખર્ચો દઈ દે ભાઈ કે ખર્ચો શું દે? અરે માયરો મને એલા તો મારે લપ કરવા જ આવી જાય. હું આવી બપોર પછી જાવું. હે બપોર પછી જાવું. હાથ પગ ભાંગ નાખો. હા હાથ પગ ભાંગી નાખવા છે આપણનો ઘા કરે એટલે મુકાય નહીં કોઈને. બરાબર ને? હા હા અહીંયા જાવું બરોબર. હે? બોય બરોબર ભાઈ. હા 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 ભલે હાલ. એટલે હવે એને કીધું કે હું આવું છું એટલે આમ તો લપ કરે એવા નથી કોઈ એટલે કે આપણે બધા કે જાવું કે ગમે એ ના હોય એટલે કઈ વાંધો નહીં. હાલો આપણે કોઈક બધા બીજાને કોકને કરી ફોન હાલા બાજુ આપણે એક બીજો એક ભાઈબંધ છે એને આપણે ફોન કરી. હવે એ શું કહીએ? તમે સંપર્ક કરવા ઈચ્છો છો એ હમણાં સ્વિચ ઓફ છે. લ્યો ભાઈ કૃપા કરી સાંભળો. થોડા સમય પછી પ્રયાસ કરો. બરાબર. આમના બીજા એક નંબર છે આપણે એ નંબરમાં ફોન કરી તો ભાઈ આપને એના બીજા નંબર એક મળી ગયા છે અને એમાં ફોન કર્યો અમે. હેલો હા બોલો. ઉદુ બોલે? હા પક્કો બોલો. હા બકા ક્યાં છો? ઘરે ટાયર બદલાવું ગાડીનું. હા થોડોક આગો હોય જા ને. હા આગો બોલ. લપ થઈ ગયેલા થોડી. કોની યાર? ત્યાં કોઈ ખારીનો જે આપણે ઓળખતા નથી જાપાન માર લીધી મોબાઈલ તોડી નાખ્યો મારો. એવું બધું કોણ હે? ખબર નહીં હવે એનો જીએ કોક. જાય એટલે ફોન કરજે હાલ ને આવી. હે ફોન કરજે જાવ હોય ત્યારે. એટલે મારવો હોય ને ખાલી જવું નથી. હા હે હા તો હું ધોકા બોકા હે કે તું કે હે હા એટલે માયરો હો મને જાપાન એના હબા માયરો જી. ભલે ને હે ભલે ને મારે તો આપણે હું મોઢા જોવા જાવ. હા એકવાર ફોન કરજે ખાલી. હે ફોન કરજે જાય એટલે. હા ઘરમાં કાઢી જ લેવાને ને. હો હા ભલે હાલ. હા જા ભૂલતો નહીં. સિયા એટલે ઈ માણસ ચાર હતો આવા કે આપણે મોટા જોવા થોડા ભાઈ કે કાઢી જ લેવાનો કે એટલે હવે કોઈક બીજાને કરી આલો જોડાય હાર્યો એટલે ભાઈ એ આવવા તૈયાર હતો અને એ કે કાઢી જ લેવું હાલો હવે કોઈક
બીજાને આપણે કરી એટલે બધા આવવા તૈયાર જ છે એમ. મૂકે તો જ ને આપણી ઉપર ઘા કોઈ કરે ને તો એ કઈ મૂકી એવા નથી. હેલો એ વારે વાને હા બહુ દીએ ફોન કર્યો ભાઈ હા. હે ભૂલી ગયો કે હું આ તારા ભાઈ કાઠિયાવાડી કિંગ ને હેલો હા ક્યાં જો દુકાન હા લપ થઈ ગયેલા ક્યાં ખારીમાં હા આ ખારીમાં ગાડી અડી ગઈ હતી જાપાન માર લીધો ને મોબાઈલ તોડી નાખ્યો મારો બોલો મારો હાલો હું આવું છું વાત હે થોડીક વારમાં આવું છું. અત્યારે નથી જવું ભાઈ હવે શું કરવું છે તો લાપટ કરી નાખી માંગી ગયો હે તો મારી અને બીજું હું થાય હાથ પગ ભાંગી નાખી હે હા તો ક્યારે જવું એ તું કે થાય હે તું કે થાય તો એને હૈસે તો બધાય બીજા એ ભાઈ દેખા જાયગા શરીર બે ત્રણ ગોદા મારતે શું अपने जिगरी को कोई छू के तो दिखाए अरे काट डालेंगे હા ભલે હાલ હું ફોન કરી આ તો બહુ માથા ભારે નીકળે કેમ બાકી આમ જોઈએ ના તો પાડવાની જ નહીં કે ઉપાડી જ લેવાના ગમે એ ના હોય મોર બોલાવી દેવાના કે નમતી તો દેવાની જ નહીં ગમે એ ના હોય તો હવે કંઈ બીજાને કરી હવે ગ્રુપમાંથી નહીં ગ્રુપ બારે કરી હાલો એકાદા બે જણાને ફોન એટલે જોડાયા રહ્યો બધા એટલે એમને ફોન કર્યો એ આવવા તૈયાર હતા હવે બીજા એક જણાને કરી આપણે ફોન એ શું કહે એટલે ભાઈબંધ તો બધા વફાદાર છે આને કોઈ દી એવી વાત નથી કરી આજે કરી આપણે શું કહીએ અને કોઈ દી નથી કીધું એવું ભાઈ પહેલી ફેરે ફોન કરી ઉપાડી લે ભાઈ ઉપાડી લે ઉપાડ હા ફોન ના ઉપાડે તો એ ખાલી તમે જે વ્યક્તિ ના સુધી ઉપાડે પાછો કરું એક રિંગ ઉપાડ હેલો હલો પક્કો બોલો બોલ બોલ ક્યાં હો ઘરે જાઉં થોડીક લાભ થઈ ગઈ છે એલા તું ક્યાં જો બોલ ક્યાં આયા છો ગામમાં ક્યાં હો અટાણે ઘરે જાઉં એક ખારીનો એક જણો છે એટલે જાપાન માર લીધી છે ને મોબાઈલ તોડી નાખ્યો મોબાઈલ તોડી નાખ્યો હા એલા મારો આઈફોન તોડી નાખ્યો છે ગાડી અડી ગઈ હતી માથાકૂટ થઈ ગઈ હતી જાપાન બાપણ માર લીધા બે ત્રણ જણા હતા હાલ તો ક્યાં હે હે હાલ તો હતી હું કામ કરું ત્યાં જઈને હે કામ કરવું એ ત્યાં જઈને શું કરવું એમ ભાઈ હે બરોબર બાર નહીં હવે અટાણ નથી જવું જવું છે અત્યારે ત્યાં તું બારોબાર તો આવો પણ અત્યારે ભાઈ લાગ્યું છે મને પણ હે બારોબાર ઢીલે આવો તારે ઢીલા ભાઈ હા પણ જવું છે પણ હાથ પગ ભાંગી નાખો હો તો જવું છે બારોબાર તો આવો પણ હા હા ભલે હાલ તારા ઘરે આવ્યો હાલ એ આવું એટલે આ તો ભાઈ સીધો ઘરે જ આવી ગયો એટલે આવા ભાઈ બંધુ જોઈ કઈ ના તો પાડી જ નહીં એમ જ કે ઘરે આવીને ઉપાડી જ લઉં સીધા એટલે બધા વફાદાર છીએ અને બધા એમ એ બી છે ગમે તે ગમે એને ઉપાડી એટલે બારે આવી ગયો છે નીચે એટલી વારમાં બારે આવી જશે તો ભાઈ જાય જા ભાઈ તું જા એને કહે ને કે કાંઈ નથી ઓલા ભાઈને મોકલા અને હવે તો આપણે ભાઈ કોઈને ફોન નથી કરવો જેટલાને ફોન કર્યા એ બધા એમ જ છે કે હાલો સીધા ઘરે જ પડવાની વાત કરે છે એટલે બધા ભાઈ બંધુ વફાદાર છે હજી તો ઘણા બધા છે દુનિયાના છે એવા તો ડાયરેક્ટ 50-100 જણા ભેગા થઈ જાય એવા બધા છે અને બધા એક મૂકે નહીં કોઈ મારવા વર્ગે ને તો એટલે આ તો એટલે ભાઈ આપણે ખાલી એમ જાણતા હતા કે ભાઈ બંધુ છે બાકી માથાકૂટ ને એવી આ વસ્તુ નહીં કરવાની બધા ના પડું ભાઈ એટલે ઘણા બધા એમ કહેતા માથાકૂટ તો બધા કરે ને આમ કરે ને જેને વટોલું હોય ને બધું એટલે ભાઈ માથાકૂટ કરવાની કરી લેવાની એવું નહીં કે આવું નહીં કરવાની કંઈક આપણો વાંક ના હોય કંઈ વસ્તુ ના હોય પણ ઘણા બધા નડતા હોય પણ આમ બાંધવામાં સારું નથી મા બાપનો વિચાર કરો ભાઈ હું ખુદ બહુ ખરાબ લાઈનમાં હતો એમ મારા હમ કોઈ ભટકાતો કે મારા હમ કોઈ ગાડી હમે હું માથે ના નાખતા હું 15-16 વર્ષની ઉંમરમાં આપણે બધાએ ખેલ કરી લીધા બંદૂકી ખેલવી લીધી
અને છરીયું બરિયું તલવારું બધું એમ કંઈકના હાથ પગ માંગી નાખ્યા છે આપણે એ છે એટલે આપણે હાવ સીધા નથી પણ હવે મૂકી દીધું એમ 2 વર્ષ થયા આપણે 2 વર્ષ તો નથી થયા 6-7 મહિના થઈ ગયા કે હાવ મૂકી દીધું છે એ પહેલાં કોઈકના હાથ પગ માંગી નાખ્યા આપણે પણ હવે એટલે હાવ નોર્મલી માણા થઈ ગયા આપણે હાવ સીધા એટલે એ કાંઈ બારાને લપ નહીં એમ માથાકૂટ વસ્તુ નથી જોતી આપણે હવે અને મા બાપ આટું થઈને બધું જેટલું બને એટલું કરવાનું આપણે અને એને ખુશ રાખવાના બાકી આ માથાકૂટમાં ભાઈ બધે બરબાદ થાય કોઈ કામયાબ થવાનું નથી અને માથાકૂટ કરો 6-8 મહિનાની જેલ થાય એનાથી વધારે થાય ભાઈ આપ મર્ડરમાં વધારે થાય એવું બધું હોય આમાં એટલે આપણે તો બધું જેલમાં જઈ આવે છે ને બધું કરી લીધું છે એટલે આપણે હાવ સુધરેલા નથી એટલે હવે મૂકી દીધું એમ બધું મા બાપ આટું થઈને હવે સુધરી ગયા અને આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો નવાઈ તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો અવાજ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા બાય બાય